મિત્રો આજના વિડીયોમાં આપણે તમારે 28 ફેબ્રુઆરી 2026ના રોજ વિજ્ઞાનનું પેપર છે બોર્ડનું। તો આ વિજ્ઞાનના પેપર માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિભાગ બીના જોવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે વિભાગ ડીના 4 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્ન અને વિભાગ સીના 3 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈ ગયા છીએ। તો આજના વિડીયોમાં વિભાગ બીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોતા પહેલાં તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। તો ચાલો જોઈએ 2 ગુણના પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન છે કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં શા માટે સાફ કરવામાં આવે છે? પછીનો ક્વેશ્ચન છે ધાતુ તત્વોના સામાન્ય ગુણધર્મો લખો। પછી છે ક્વેશ્ચન ધમની અને શીરા વચ્ચેનો તફાવત લખો। તો વિદ્યાર્થી મિત્રો, આ દરેક પ્રશ્ન તમે નોંધી અને સારી રીતે તૈયાર કરી લેજો। પછી છે ક્વેશ્ચન લસિકા એટલે શું, તેના કાર્યો જણાવો। પછી છે પુનર્જનન એટલે શું, તેનું એક ઉદાહરણ આપો। પછીનો ક્વેશ્ચન છે યૌવન આરંભ સમયે છોકરીઓમાં કયા પરિવર્તન જોવા મળે છે? પછી છે ભયજનક સિગ્નલમાં પ્રકાશનો રંગ શા માટે લાલ રાખવામાં આવે છે? પછીનો ક્વેશ્ચન છે તફાવતના 2 મુદ્દા લખો, ડીસી પ્રવાહ અને એસી પ્રવાહ। વિદ્યાર્થી મિત્રો, આ દરેક પ્રશ્ન નોંધી અને સારી રીતે સમજીને તૈયાર કરજો, કારણ કે સમજીને તૈયાર કરશો તો તમને હેતુલક્ષીમાં ફાયદો થશે અને બીજું કે ફેરવીને ક્વેશ્ચન પૂછશે તો પણ તમે સારી રીતે તેને અટેન્ડ કરી શકશો। પછીનો ક્વેશ્ચન છે તફાવતના 2 મુદ્દા આપો, ડીસી પ્રવાહ એસી પ્રવાહ। પછી 20 ઓહમ અવરોધ ધરાવતી વિદ્યુત ઇસ્ત્રી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે તો 30 સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા ગણો। આ એક દાખલો ઇમ્પોર્ટન્ટ છે, આ પણ પૂછાઈ શકે છે। પછી છે વિદ્યુત પ્રવાહ એટલે શું, તેનો એકમ વ્યાખ્યાયિત કરો। તો વિદ્યુત પ્રવાહનો એકમ વ્યાખ્યાયિત કરવાનો છે એમ્પિયરને। પછી છે વિદ્યુત પરિપથ અને ઉપકરણોમાં સામાન્ય રીતે વપરાતા 2 સુરક્ષાના ઉપાયોના નામ લખો। પછી છે તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં શું યોગદાન આપી શકો? કોઈ પણ 2 પદ્ધતિઓના નામ આપો। પછી છે નિવસન તંત્ર એટલે શું, તેના ઘટકો જણાવો। પછી છે રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ જણાવો। પછી છે ખનિજો અને કાચી ધાતુ એટલે શું? ખનિજો અને કાચી ધાતુ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, આ દરેક પ્રશ્ન તમે નોંધી લેજો। આ 25 થી 30 જેટલા પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે। આ પ્રશ્નોમાં જ તમારું બોર્ડનું પેપર આવવાનું છે। પછી ઋતુસ્રાવ થવાનું કારણ આપો, કિશોરાવસ્થા વિશે માહિતી આપો। પછી દ્રષ્ટિની ખામી એટલે શું, તેના પ્રકારો લખો। પછી જે આપણા ઘરોમાં વપરાતા વિદ્યુત પરિપથમાં ફ્યુઝની જરૂરિયાત સમજાવો। પછી એક દાખલો આપ્યો છે। પછી ક્વેશ્ચન છે જમણા હાથના અંગૂઠાનો નિયમ લખો, આકૃતિ જરૂરી છે। તો દાખલામાં કાર્ય કેટલું છે તે શોધવાનું છે। પછી તફાવત આપો, આહાર શૃંખલા અને આહાર જાળ। પછી ઓઝોન કેવી રીતે બને છે તે સમીકરણ સહિત સમજાવો। પછી જે માનવ હૃદયની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો। પછી જે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ સમજાવો। પછી સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપો। પછી થર્મિટ પ્રક્રિયા એટલે શું? પછી જે તફાવત ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બીજી વાર રિપીટ થયો છે, ત્રીજો। પછી દ્વિભાજન ઉદાહરણ આપી સમજાવો। પછી યૌવન આરંભ દરમિયાન તરુણાવસ્થા દરમિયાન છોકરીઓમાં જાતીય પરિવર્તન, આ ક્વેશ્ચન પણ રિપોર્ટ થયો છે, ઇમ્પોર્ટન્ટ છે માટે। મોતિયો એટલે શું, તે કેવી રીતે દૂર કરી શકાય છે? પછી જે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપો અને તેનું સૂત્ર લખી એકમ વ્યાખ્યાયિત કરો। પછી કોઈ બલ્બના ફિલામેન્ટના તારમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી વહે છે તો પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર શોધો। તો વિદ્યુત ભારનું સૂત્ર શું છે? Q = IT। ટી હંમેશા મિનિટમાં આપ્યો તો તેને સેકન્ડમાં ફેરવી નાખવાનો। તો 10 × 60 કેટલા થશે? 600। 600 × 0.5 કરશો તો તમને વિદ્યુત ભાર 300 કુલમ મળશે। પછી ક્વેશ્ચન છે 2 ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને કેમ છેદતી નથી? તો ક્ષેત્ર રેખાનો ગુણધર્મ છે તે વિશે સમજાવવાનું છે। પછી જે નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા સમજાવો। અને પછીનો ક્વેશ્ચન છે ઓઝોન સ્તરનું નિર્માણ સમજાવો। ઓઝોન સ્તર વિશે પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને ઓઝોન સ્તર વિશે બોર્ડ પરીક્ષા 2026માં 100% એક ક્વેશ્ચન હશે ને હશે। 4 ગુણમાં હશે, 3 ગુણમાં હશે અથવા 2 ગુણમાં, અને છેલ્લે ના હોય તો હેતુલક્ષીમાં તો 100% જ હશે। તો વિદ્યાર્થી મિત્રો,
આટલા ક્વેશ્ચન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આને ધ્યાનથી સમજીને તમે તૈયાર કરી લેજો. દરેકે દરેક પ્રશ્નને ચોપડામાં નોંધી લેજો અને તેના જવાબ તમારી ગાઈડ અથવા NCERTમાંથી શોધીને તૈયાર કરી નાખજો, કારણ કે ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો છે અને આમાંથી જ તમારું પેપર આવવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપવામાં આવે છે. હેતુલક્ષી પણ મોસ્ટ આઈએમપી સોલ્યુશન સાથે આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તે વિડીયોને જોયા તો તે પણ જોઈ શકો છો. ગુજરાતી વિષય માટેના બધા જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ઉપલબ્ધ છે. હેતુલક્ષી પણ ઉપલબ્ધ છે, તેના વિડીયો પણ તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણો એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યો છે, તેમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. અને વિદ્યાર્થી મિત્રો, જેટલા તમે વિડીયો જોવે છે તેટલા સબસ્ક્રાઈબ નથી કરતા. 60થી 70% વિદ્યાર્થીઓ વિડીયો જોવે છે પરંતુ સબસ્ક્રાઈબ નથી કરતા. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો. થેન્ક યુ.